રાજુલામાં સોસાયટી કોમ્યુનિટી હોલ અને સંસ્કૃત પાઠશાળાનું ભૂમિપૂજન કરવામાં આવેલું હતું. રાજુલામાં ઔદિત્ય બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા સોસાયટી કોમ્યુનિટી હોલ અને સંસ્કૃત પાઠશાળાનું ભૂમિપૂજન કરવામાં આવેલું હતું. રાજુલા ઔદિત્ય બ્રાહ્મણ સમાજ સેવા ટ્રસ્ટ રાજુલા એસટી વર્કશોપ પાછળ આવેલ જગ્યાએ સંસ્થા દ્વારા કોમ્યુનિટી હોલ તેમજ સંસ્કૃત પાઠશાળા પૂજા વિધિ સાથે અખાત ત્રીજ શુભ મુહૂર્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. ઔદિત્ય બ્રહ્મ સમાજ રાજુલાના પ્રમુખ ચિરાગબી જોશી, ઉપપ્રમુખ કમલેશભાઈ વ્યાસ, શશીભાઈ રાજ્યગુરીની આગેવાની હેઠળ સેવા કાર્ય શરૂ કરવામાં આવેલું હતું. ભગવાન પરશુરામ જન્મોત્સવ ભાગરૂપે બપોરે આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મારુતિધામ મંદિરના મહંત ભાવેશ બાપુ ગોંડલિયા, આગેવાનો જે.એમ. જોશી, વિજયભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ જોશી, પત્રકાર ભૂપેન્દ્રભાઈ જોશી, રાજેશ ઝાંખરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પૂજાનો લાભ કમલેશભાઈ વ્યાસે લીધેલો હતો. કાર્યક્રમ સફળ બનાવવા કિરીટભાઈ પંડ્યા, ભાર્ગવ વ્યાસ, દુષ્યંત ભટ્ટ, પરાગ જોશીએ જહેમત ઉઠાવેલી હતી. પૂજા અર્ચના અને વિધિ સાથે શાસ્ત્રીય વિધિ ભીખાલાલ જાની દ્વારા કરવામાં આવેલી હતી. ₹40 લાખના ખર્ચે બાંધકામ થવાનું આયોજન કરવામાં આવેલું છે. ઔદિત્ય બ્રાહ્મણ સમાજ દ્વારા ધાર્મિક તથા જ્ઞાતિ સમૂહ નવરાત્રી દરમિયાન વિવિધ સેવાઓ કરવામાં આવે છે. મહિલા મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રી આરાધના પણ કરવામાં આવે છે, જેમાં શોભનાબેન રાજ્યગુરુ, અર્ચનાબેન જોશી, રકાબેન દવે, વર્ષાબેન વ્યાસ દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે.